આપણને એવું કેમ લાગે છે કે આને નહીં હરાવી શકાય? આ વિસાવદરની જનતાએ આખા ગુજરાતની સરકારને હરાવવાનું કામ કર્યું. દોસ્તો, ભાજપ વાળાને ઘણા દિવસથી પેટમાં દુખે છે પણ બોલી નથી એકતા. એ એમ કે છે કે તું એક જીત્યો છો, એમાં આટલો બધો દેકારો શેનો? મારે ભાજપના લોકોને જવાબ આપવો છે કે હું એક જીત્યો છું એ વાત સાચી, પણ હરાવ્યા કેટલાને છે ને એ વાતની આ ઉજવણી હાલે. કતારગામથી હું જીતતો તો એકની હરાવીને એક જીતતો. વિસાવદરની અંદર 400 ને હરાવીને એક જીત્યો છે અને એ વાતની ઉજવણી આખા ગુજરાતમાં હાલે છે. પણ સાથીઓ, વિસાવદરની જનતાએ આપણને ત્રીજો સંદેશ આપ્યો છે. પહેલો સંદેશ કે ભાજપ હારવી જોઈએ, હારવાને પાત્ર પાર્ટી છે, લાયક પાર્ટી નથી. બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય એમ છે અને એ તાકાત જનતામાં છે. ત્રીજો સૌથી મહત્વનો સંદેશ વિસાવદરના લોકોએ આખા ગુજરાતને, સુરેન્દ્રનગરને આપ્યો છે કે બોલો, બોલતા કેમ નથી? અવાજ કેમ નથી ઉઠાવતા? કેમ બધું સહન કરી લ્યો છો? અન્યાય થાય, અત્યાચાર થાય, શોષણ થાય, ખોટું થાય, જીવન બરબાદ થઈ જાય, તોય કોઈ બોલતું કેમ નથી? કેમ બધા ચૂપચાપ સહન કરી લે છે? વિસાવદરે આપણને બધાને વિનંતી કરી છે કે બોલતા શીખો, અવાજ ઉઠાવતા શીખો, જ્યાં ખોટું થાય ને તાકાતથી વિરોધ કરતા શીખો. દોસ્તો, વિસાવદરની જનતા બોલી. જે મંત્રી, જે ધારાસભ્ય, જે સાંસદ સભ્યો પ્રચારમાં આવ્યા હતા એ બધાને ગામમાં બેહાડીને મલકે પ્રશ્નો પૂછ્યા, ભાઈ હું આવ્યા છો ચૂંટણીમાં, શું વિષય છે, શું મુદ્દો છે? દોસ્તો, આ સુરેન્દ્રનગરની ચર્ચા કરો. ગટર તમે જુઓ, ભગવાન બચાવે, રોડના ખાડા જુઓ, એક નયા પાંચિયાની સુવિધા આખા શહેરમાં નથી. પણ તકલીફ એ નથી કે કોઈ સુવિધા નથી. સમસ્યા એ વાતની છે કે આટલી તકલીફ છે તો કોઈને ફેર કેમ નથી પડતો? હું વર્ષોથી અહીંયા સુરેન્દ્રનગરમાં આવું છું. પાટીદાર આંદોલન વખતથી હું અહીંયા સુરેન્દ્રનગરમાં આવું છું. આ બજાર એ વખતથી હું જોઉં છું, બે બાજુ કાયમ કીચડ હોય, કાયમ ગંદકી હોય, કાયમ ખાડો ભરેલો હોય, કાયમ એટલે કાયમ ગટરનું પાણી આ બજારની બે લાઈનમાં ભરેલું હોય. મારી વાત સાચી છે ખોટી? દોસ્તો, આઝાદીના 75 વર્ષ થઈ ગયા. ગુજરાતમાં ભાજપની સરકાર બની એને હવે આજકાલ કરતા 35-40 વર્ષ થવા આવશે. 35 વર્ષની અંદર તો દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા અને આપણે અહીંયા હજુ ગટરના ઠેકાણા નથી. દોસ્તો, કલ્પના કરો કે કઈ હદે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હશે, કઈ હદે શોષણ કર્યું છે કે એક ગટર નથી બનાવી શક્યા, અનેક વોર્ડની અંદર પીવાનું પાણી નથી આવતું.